જેને નોકરી નથી ને નોકરી આલે, ધંધા નતા ને ધંધા લે, હું માતા છું. પણ જો હું મકોણાની માતા છું, તારી દીકરીને કદાચ દખમી મટાડ્યો છે અને એ જીવન આલ્યો છે અને મેરડી માતાની ઓળખી છે, હું મકોણાની માતા એવું કહું છું. તારું ગોમ થયું કદાચ હોયથી બરોબર વઢિયારા મલકમાં જઈને હું મકોણાની માતા એવું કહું છું, ભીખા ભુવાની ચહેર એવું કહું છું. આ વઢિયારના મલકમાં જઈને કસ વાગડના હોદા જઈને કદાચ હોતલપુર વટી જવું અને હું મકોણાની માતા એવું કહું છું. મેરડી માતા શિકોતર માતા મને જડીએ છે આ એનો વખો મને જડ્યો છે ને માતા મને ખમા નહીં કહેવા દેતી હોય. હું મકોણાની માતા એવું કહું છું. તારા ઘરથી ચોથા નંબરનું ઘર કનું એટલું કે એ ઘરમાં મગજ કનું ફરી ગયું આટલું મને કેવું ભીખાની માતા બોલું છું. હું નારાયણ મેહોનની ચહેરે એવું કહું છું. એનું મગજ ફરી ગયું હોય ને જતો રહ્યો. આવું રબારીની માતા બોલું છું. બોલ હાચું. અને તારા વાહ વચ્ચે પોલો લેબડો હાચો હોય ને પોલા લેબડા નિવેદ થતો તો હું મકવાણાની માતા એવું કહું છું. આ જે જગ્યાએ તમારે રબારીઓનો વાહ છે જગ્યા તમારી નથી લ્યા. હું મકવાણાની માતા એવા ગામમાં તમે ભણજ દાવે રવાયેલા છો. હું રબારીની માતા બોલું છું. હું નારાયણ મેહોનની ચહેરો તમે મને કયો ને હું ધૂણું તો મારા ધૂણવામાં ધૂણું પડે. દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની પહેલી ઠોકરે નાખેલું તું મકવાણાની માતા ના કહેવાવું. એ મારી વખડી ને વાળી રમવાય આવે, વર્ષદ વાળી યાદ રમવાય આવે, શેહર મેલડી ગોગો રમવાય આવે. મર્ડર કરીને મરદ ના કહેવાય. કોઈ દારૂ લઈને વહેણ થઈ જાય કાપી નાખીને મરદ ના વિરાવત થાય પણ એવા મરદ ની હું માતા નહીં. હું કોકને જીવાડે એવા મરદ ની માતા છું. હું મકવાણાની છે હારે એવું કહું છું. પટેલ પૈસા પૈસા કરનો છે તો લ્યો. કોકને એમ થાય ભુવા માલ બહુ આવે લઉં છું સૌથી વધારે પણ ચેવો લઉં છું. કોકની વોતેડી ઠારીને વીરા ના હોય કરોડ કમૈયાનું એમાંથી મારી 4 લાખ લે છે. હું મકવાણાની માતા એવું બોલું છું. જગાભાઈ આજ ગુરુ પૂનમનો દાડો હ. જીવનમાં માવતર ગુરુ અને માતા આ કડની માતા આ ત્રણ કદી બદલાય નહીં. હું મકવાણાની ચહેરે એવું કહું છું. જગાભાઈ આ પુંજરાના પટેલ જે દાળ મારા જોડે આયા એ દાડો ખબર રૂમાલ લખીને આવ્યા હતા. સાચું જે દાડો 2.5 કરોડ રૂપિયા દેવું હતું નુકસાન ખાધું 2.5 કરોડ રૂપિયા. ભાવેશભાઈ એ દાડો માતા એવું બોલી હતી જા છેલ્લા દાડા બોલી હતી. છેલ્લા મહિના બોલી 6 મહિના 6 દાડા થઈ અને જેટલું ગુમાવ્યું છે ના કરતા ડબલ નાનું તું મકવાણાની માતા ના કહેવું એવું નારાયણ મેહોનની ચહેર કહું. છેલ્લો વરા છો આ તો કેવું છે ભુવાજી તમે અમારા ટાઈમે આવો. તું કરોડપતિ ભાઈ તું તારા ઘેર તને મારી ચહેર વાલી હોય હું મારો રોમ વાલો હોય તારા મારા ટાઈમે આવું જ મેળાવો ભાઈ. હું મકવાણાની માતા એવું કહું છું.
કોઈના અંડરમાં રહું એવું ચેહર નહીં, કોઈના બંડરમાં રહું ને એવા હું ભૂવા કરતી જ નહીં. હું મકવાણાની માતા એવું કહું છું. આવું નારાયણ મેહોરની ચેહર બોલું છું અને સદાય એકથી એક ચડિયાતો જ પકવતી આવું છું. પણ જબરો હોય ને એમ કે કદી ઓમ ના થાય તેમ ના થાય. પાવર વાળાનો પાવર ના ઉતારું મારું નામ માતા નહીં. સોશિયલ મીડિયાનો જમાનો છે. રોજ નવું ગીત આવે ને એમ રોજ નવી વાતો આવું. પણ હું મકવાણાની માતાનો 3 પેઢીથી ધૂણું છું. અને ધૂણતી હોય વાત સાચી હોય ને ગુરુ પૂનમ બરોબર મી ચેહરે લઈ લીધી હોય અને મારા સેવકને મારા પરિવારને ધરીને ખમા કહેતી હોઉં. ચોથી આયા જમાદાર ને થરતથી આય તારી મેરડી મને જતી હોય. આ અમને એવું પૂછો કે કાલે હોજે ઘડિયાળમાં બરોબર 6 વાગ્યા ભાઈ અને બરોબર થરાદમાંથી બહાર નીકળવાનું બન્યું હોય 3 જણા ભેગા થવાનું મારી ચેહરની વાત કાઢી હોય. કાલ ગુરુ પૂનમ છે, કાલ ચેહરમાં જવાનું અને આજ ઘેરથી નીકળ્યા હોય મારું ચેહરનું મંદિર 3જું સ્ટેન્ડ તમારું થતું હોય. હું મકવાણાની માતા એવું કહું છું. ઘેરથી નીકળીને પાછા ઘેર ચમ જ્યાં ભાઈ ઘેરથી નીકળ્યા પાછા 1 જણા લેવા પાછા ઘેર જ્યાં. હું મકવાણાની માતા એવું કહું છું. અને પછી હોય આવા નીકળ્યા હો અને તારા જોડે મેરડી માતા સાચી હોય. હું મકવાણાની માતા થોડી વાર બોલાવું છું મારી સભામાં. આવે રેડી બોલો. નોમ ના લાવું તો મારું નારાયણ મેહોરની મારા જજન વકીલ પોચાની પોચ મારી છે મારા ના પિયોર પિયોર મારા ના મોહાળ થોડી સા ભોગરાની કુંવારી ઓઢો દૂધ પીનારી મારી નૈણ મેહુરની મારી પડિયડના મકોણાની દંડાય મોગવી ધોની રાખનાર લ્યો ભાઈ. હારી વેળા હોય ને તાણા તો હવ ખમા કે તમારા ઘેર તમારું નામ હશે, તમારા ઘેર જાહો જલાલી હશે, તમને શેકાયું છે ને તો પાડોશમાંથી 5 જણા પૂછવા આવશે. હેડ કોઈ તકલીફ હોય દવાખાને લઈ જવું. પણ જે દાડ વેરા નહીં હોય ને દાડ કોઈ નહીં આવતું. વેરા ના હોય ને વારે ના ચડું તો મારું નામ માતા ને હું મકવાણાની ચેહર એવું કહું છું. મારું હોય કદી હું મુક્તિ નહીં અને હું બીજાનું કોઈ લેતી નહીં. સમજી જવાનું. એ તો મારું હોય હું ચલ મેલું કહું જ ખરા. એટલે ભાઈ આજ ગુરુ પૂનમ છે. હા ધરેન ખબર રાખું મારું નામ મકવાણાની માતાને. મારું જેટલું મહેમાન પરણું ભાવ કરી કરીને આવ્યું છે. કદાચ હું મેઠી વરખડીની માતા છું. મરતોલી કદાચ વખડી વાહા કર્યા છે તો સદાય ખમા ના કેવરાવું મારું નામ માતા નહીં. પણ તાપની આબાજ આવી ગઈ. રેડી બોલો.
એ ગજો ગજો તારો ગજરાજનો વાતો તારી વનરાજની ગજો તારો ગજરાજનો વાતો તારી વનરાજની વાળી રમવા આવે વંશદ વાળી રમવા આવે પલિયન વાળી રમવા આવે વંશદ વાળી રમવા આવે એ ગજો ગજો તારો ગજરાજનો સુવર્ણમો વખડી તારી હોનાની વખડી નો ટાઢો સોયલો ભાળીને હરે વિચાર કર્યો કે પરમોળ ની આલો તો જગત મન પરમોળ છે ને મારે ભાળના ઓળચીનો એ બાળ મોટો કરનારી છેત્રી કરોડ દેવમાં મારી ચેહરની જ કાબરી વસો છે અને જેને મારી કાબરી વસો પર ભરુહો મેલ્યો છે ને ભરુહા મેં તૂટવા નહીં દીધા હું મકવાણાની ચેહર એવું કહું છું સમય આગો પાછો થાય પણ અમે દેવીઓ કોઈ દાડ આગી પાછી થાવ નહીં દુનિયામાં કોઈ માતા મોટી નહીં કોઈ માતા નેની નહીં કોઈ ભૂવો મોટો નહીં કોઈ ભૂવો નેનો નહીં ભાઈ જેવું જેની ભક્તિ છે જેવી જેની રેણી કેણી છે જેવો જેનો દીવા હોમો દોર છે જેવી જેની પુનઈ છે એવું દેરો ટોપો કરશે ભાઈ પણ દીવાબત્તી કરે એક આદુ રાજી થાય પણ આ વસ્તુ એવી છે ને કે જેને 33 કરોડ રાજી થાય એવું મકવાણાની માતા છું આ હું નારાયણ મેહોર નીચે હાર કહું છું પણ જો માગો એના કરતા બમણું નાલું મારું નામ નારાયણ મેહોરની માતા નહીં આવા મારા ચેહરના દિલથી આશીર્વાદ છે જાઓ મારો રોમ ધરીને ખભા ગયા ભાઈ લેવાકી છે ભારી જાય ભાઈ જીજે 12791 નંબરની અર્ટિકા ગાડી વચમાં છે જેને બી હોય લઈ લ્યો 2791 એક ટિયાગો ગાડી 2693 નંબર જીજે 9 બચ્ચો પડી લઈ લ્યો 2693 નંબર ટિયાગો તારી આગેવાની મો ખૂબ જવાયા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા ચહેર તારી આગેવાની મો ખૂબ જવાયા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા ટુકડામાં કોઈ નૂર સપને હતા નજારા એના બેહુબ નચાયા કલીએ ડવાણી જેવાને નચાયા હતા કાચ કેરા કટકાતી કોઈ